નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર એટલે કે મોહરમ। સમગ્ર દેશમાં મોહરમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે। જ્યારે સાવલી તાલુકાના ટુંડાવ ગામે ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર નિમિત્તે કલાત્મક તાજિયા બનાવીને ઉજવણી કરવામાં આવી। સત્યની લડાઈ માટે શહીદ થયેલા ઇમામે હુસેન કે જેમની યાદમાં સાવલી તાલુકાના ટુંડાવ ગામે તાજિયા બનાવવામાં આવ્યા હતા। જ્યાં વરસાદી માહોલ વચ્ચે પણ દર્શકો જોવા માટે ઉમટી પડ્યા હતા। સાવલી તાલુકામાં ઇસ્લામ ધર્મના દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે। જ્યાં તહેવારને કોઈ ધર્મ કે જાતિના આધારે નહીં પણ ધાર્મિક લાગણીઓના આધારે ઉજવવામાં આવતું હોય છે। ત્યારે મુસ્લિમ બિરાદરોનું નવું વર્ષ મોહરમ મહિનાથી શરૂઆત થાય છે। ત્યારે મોહરમમાં મુસ્લિમ બિરાદરો ઇમામે હુસેનની યાદમાં તાજિયા બનાવી તેને જુલુસ કાઢી કરબલાના શહીદોને યાદ કરતા હોય છે। સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં તાજિયાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જ્યારે એક તરફ દેશમાં હિન્દુ મુસ્લિમ તરીકે કેટલાક લોકો ધર્મના નામે માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા હોય, તેવામાં કોમી એકતાનો સંદેશ આપતા અન્ય ધર્મના આગેવાનો પણ જોડાયા હતા। રિપોર્ટર હમીદ જાદવ, સાવલી।